હરિદ્વારમાં આનંદ ઘાટ પર આ કથા વિરામ પામી ત્યાં, અને પછી શૌનક આદિ ઋષિઓએ સૂતજીને પૂછ્યું છે કે પ્રભુ, આ ભાગવતજી જે છે એ આપણાને કેવી રીતે મળ્યો આ ગ્રંથ? ભાગવતજીનું સ્વરૂપ કેવી રીતે બન્યું? ત્યારે સૂતજીએ કહ્યું છે કે જે ભાગવતજી છે એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનનું શબ્દ દેહ સ્વરૂપ છે. જ્યારે પ્રભુએ 56 કોટી યાદવોનો વિનાશ પોતાના હાથે કર્યો અને પોતે એક પીપળાના વૃક્ષની નીચે પોતાનો એક પગ બીજા પગ પર ચઢાવીને આરામથી બેઠા હતા, અને તે સમયે એક બાણ પારધી આવીને એમની પાનીમાં માર્યું અને એમણે જે દેહ છોડ્યો પોતાનો, તે વખતે ઉદ્ધવજી એમની સાથે હતા. અને ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ, તમે તમારો દેહ છોડીને જો ગૌલોકમાં જતા રહેશો પ્રભુ, તો હવે સામે તો હળાહળ કળિયુગ આવી રહ્યો છે, અને આ હળાહળ કળિયુગમાં જો તમારી સામે રહેવા છતાં જો આ રીતે પાપ અને કળી જોર કરતા હોય તો તમારા ગયા પછી તમારા ભક્તોનું શું થશે? જે સજ્જન છે, જે ધર્મપ્રેમી છે, એમનું શું થશે? તમે એવો કોઈ રસ્તો પ્રભુ, એવી કોઈ દયા કરો પ્રભુ કે તમારા ગયા પછી પણ જે ભક્તો છે એમનું ભલું થાય. અને એવા સમયે પ્રભુએ જ્યારે પોતાનો દેહ છોડ્યો છે, એક જ્યોતિ એવી પ્રકાશમાન થઈ છે, અવકાશમાં ગઈ છે, અને પછી આવીને એક ગ્રંથમાં સમાઈ ગઈ છે, અને એ ગ્રંથ એટલે આ ભાગવતજી ભગવાન છે. બોલીએ ભાગવતજી ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, अपने अपने मात पिता की. અને એ જ્યોતિ આ ભાગવતજીમાં સચવાઈ છે, બિરાજમાન થઈ છે, વિલીન થઈ છે. અને એટલે સ્વયં ભગવાન કૃષ્ણ આપણી સામે બેઠા છે એવું આપણે માનવું જોઈએ. આ વાત ચાલી રહી છે ત્યાં ફરીથી સૌનકાદિ ઋષિઓએ એક પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, અમને આ કથામાં હજુ પણ રસ પડે છે. ભાગવતજીની કથા અમે જે સાંભળી, એવી કથા ક્યાંક પહેલા પણ આવું ઉદાહરણ છે કે કોઈએ કથા સાંભળી હોય અને એનું ભલું થયું હોય? તો મને કહો. અમને હજુ પણ આ કથા પીવાનો, આ કથા રસ પીવાનો બહુ જ આનંદ વધી રહ્યો છે, ઉત્કૃષ્ટતા થઈ રહી છે, જિજ્ઞાસા થઈ રહી છે, મન લલચાઈ રહ્યું છે. અને એવા સમયે સૂતજી મહારાજે કીધું છે કે તમે જે ઋષિઓ અહીંયા બિરાજમાન થયા છો, સૌનકાદિ ઋષિઓ, તમે ધન્ય છો કે તમને ભગવાન કૃષ્ણની આ કથામાં રસ પડ્યો છે. અને સતયુગ, ત્રેતા, દ્વાપર કે કળિયુગ, કોઈ પણ યુગ હોય, સૌથી ઉત્તમ ગ્રંથ હંમેશા ભાગવત છે. આવું સૂતજીએ બધા ઋષિમુનિઓને સમજાવ્યું છે. બધા જ વેદોનો સાર જે છે, વેદોમાં જે લખાયેલું છે 4 વેદમાં, એ જ વેદોનો સાર કરીને આ ભાગવતજીમાં આપવામાં આવ્યું છે આપણાને સમજાવવા માટે. તમે રામાયણ વાંચો તો તમને ખબર પડી જશે કે મોટા ભાઈએ શું કરવું જોઈએ ને નાના ભાઈએ શું કરવું જોઈએ. હા, રાજાએ કેમ રહેવું જોઈએ, પ્રજાને કેમ રાખવી જોઈએ. અને તમે જો ભાગવત લેશો ને તો ભાગવતમાં હું જે સમજીશું તેમાં મને એટલું સમજણ આવ્યું છે, માણસ થઈને કેવી રીતે જીવાય. જો તમારે માણસ થઈને જીવવું હોય ને, જાનવર થઈને તો જીવવાની કોઈ, એ તો બધા જીવે જ છે. 2 પગાળા જાનવર, પૂછ વગરના, એ તો બધા બહુ જીવે છે. પણ માણસ થઈને ખરેખર સાચા અર્થમાં માનવી બનવું હોય
તો ભાગવતજીને વાંચવી, એને સમજવી અને એની વાતો પરથી જીવનને ચિત્ર બનાવવું, પોતાના જીવનનું રૂપરેખા. તો આ બાજુ વાત કરવામાં આવી છે કે તમે ભાગવતજી બીજી રીતે પણ પાપીઓનો ઉદ્ધાર કરે છે, તો અમને કોઈ એવી કથા સંભળાવો ને કે અમારો હજુ ઉદ્ધાર થાય, અમને હજુ પણ મજા આવે, અમને આનંદ આવે, અતિ આનંદ થાય. આનંદના પ્રકાર છે: આનંદ, પરમાનંદ, અહર્નિશ આનંદ, સચ્ચિદાનંદ. આનંદ, પરમાનંદ, અહર્નિશ આનંદ, સચ્ચિદાનંદ. આનંદ એટલે કેવો કે ભાઈ આપણાને હરિદ્વારમાં આયા ને સારી રૂમ મળી ગઈ ને ગાટલા બટલા બરાબર, આનંદ. આનંદ છે આપણાને, આ આનંદ સિમ્પલ. હા, પરમાનંદ હરિદ્વારમાં તો આવી ગયા, પણ સાથે મહારાજ છે ને નિરંજનભાઈ જોશીના પરિવાર તરફથી ને બધા આપણે રસોડું બી વ્યવસ્થા આપવામાં આવી છે, ઘરનું ગુજરાતી જમવાનું. બાકી હરિદ્વારમાં ગુજરાતી જમવાનું શોધવા જેવું તકલીફ પડે આપણાને. હે, કાલે લાપસી ચોખ્ખા ઘીની ખાધી, કાજુ બદામ વાળી. પરમાનંદ જમવાનું વ્યવસ્થિત છે ને. આ ભૂખે ભજન ન હોવે ગોપાલા. પહેલા પેટમાં શાંતિ હોય ને તો મગજ શાંત થઈ જાય, એટલે પરમાનંદ થઈ ગયો. એ પ્રસાદ તો બહુ સરસ મળવાનો છે, 7 દિવસ આનંદ થઈ જશે આપણાને, વાંધો નથી આવવાનો. હા, પછી અહર્નિશ આનંદ. અહર્નિશ આનંદમાં કેવું આવે કે તમે પૈસે ટકે સુખી છો, આવ્યા છો, સાથે પરિવાર આવ્યો છે, બાળકો બચ્ચાઓને લઈને આવ્યા છો, ઘરે કોઈ ટેન્શન નથી, એટલે તમે અહીંયા જ્યાં પણ દર્શન કરો ને ત્યાં તમે શું વિચાર કરો? આનંદ છે, મજા આવી ગઈ, હર હર ગંગે મજા આવી ગઈ, જય શ્રી કૃષ્ણ મજા આવી ગઈ. અહર્નિશ આનંદ, આ સાદી વ્યાખ્યા છે અહર્નિશ આનંદની. સાદી વ્યાખ્યા સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે. અહર્નિશ આનંદ એટલે કાયમ રાત દિવસ સૂતા ઉઠતા બેસતા જેને આનંદ 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 સિવાય કશી તકલીફ ક્યારે એના મોઢા પર આવે નહીં. નહીતર ઘણા વ્યક્તિ કેવા હોય ખબર છે કે હારું અમે ગયેલા ખરા ગાયત્રીબેનની કથામાં, અને અમને તો છે ને હરિદ્વારમાં વેદ નિકેતનમાં એકદમ નજીક, હરકી પૌડીની નજીક જ આશ્રમમાં અમને તો સુવિધા આપવામાં આવી હતી, અને ડબલ બેડના બેડમાં સફેદ ચાદર પર આપણે બહુ સરસ રાખવામાં આવેલા હતા. પણ છે ને અમને છે ને જમવામાં લાપસી જમાડવામાં આવી હતી, બીજે દિવસે લાડવા જમાડ્યા હતા, અને છાસની વ્યવસ્થા હતી, મરચાઈ તરેલા હતા. પણ છે ને અમને જતી વખતે છે ને રિક્ષાવાળા ભાઈએ છે ને 10 રૂપિયા વધારે લીધા. અરે ભાઈ, તું 10 રૂપિયાને નહીં, તું તારી આનંદને જો, તે તું ક્યાં હતો, તું ક્યાં આવી ગયો છે ને શું તને મળ્યું છે? આ તું તારા ઘરે હોતે તો તને તળેલા મરચા લાપસી તૈયાર મળતે. હા, એટલે અમુક એવા હોય કે તમે ઘીમાં જબોડો ને તોય તમે એ દિવેલ પીધેલા જ રહે, એનો કોઈ આપણી પાસે રસ્તો નથી. પણ જેને વિચાર છે કે આનંદ લેવો છે, લૂંટી લેવો છે, એના માટે આ જગ્યા છે. હવે વાત પૂછવામાં આવી, એમાં સચ્ચિદાનંદની વાત આવી આપણે કે સચ્ચિદાનંદ એટલે સાચો સત્ય આનંદ, સચ્ચિત આનંદ. હા, અને એ આનંદ ક્યાંય બીજે ના મળે ભગવાનના ચરણો સિવાય. બીજે બધેથી તમે ગમે તેટલું વેચાતું લાવીને ખાઈ પીને મોજ કરીને પૈસા હોય તો આનંદ કરીને બધા આનંદ લઈ શકો, પરમાનંદ કરી શકો, અહર્નિશ આનંદ કરી શકો કદાચ, પણ સચ્ચિદાનંદ કરવા માટે સચ્ચિદાનંદના શરણે જવું જ પડે. અને એ પોતાનો એક પ્રેમ ભરી દ્રષ્ટિ તમારા પર નાખે એટલે તમારે સચ્ચિદાનંદ કાયમ માટે. અને એટલે જ કોઈ સંતો એવા હોય છે કે જે કાયમ બોલાવે સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ એમ બોલાવે. કારણ કે આપણે જે બોલીએ છીએ ને એમાંથી 24 કલાકમાંથી કોઈ મુહૂર્ત એવું હોય કે જેમાં માં સરસ્વતી આપણી જીહવા પર બિરાજમાન થાય ને તથાસ્તુ થઈ જાય કામ. હા, એટલે ભક્તિ કરવા જાઓ, સત્સંગમાં જાઓ, ક્યાંક કોઈને મળવા જાઓ ને હસતા જાઓ. 100 ગ્રામ હાસ્ય તો રાખો જ. હું તો 500 ગ્રામ રાખું મારી પાસે, પણ તમે લોકો નથી હસતા ને તો મને એમ થાય કે 100 ગ્રામ હાસ્ય તો રાખવું જ જોઈએ. ક્યાં? સત્સંગમાં 100 ગ્રામ હસતા રહેવાનું. એમાં આપણે ક્યાં વેચાતું લેવા જવું છે? એટલે હસતા રહેવાનું. અને હસતા આવો ને તમે
એટલે પછી ભગવાનની સામે તમે બેઠા હોય, હવે જો બહેનો બે આ તૈયાર થઈ છે, સરસ ચૂડી લાલ પહેરી છે અને એ મસ્ત લાલ સાડીઓ પહેરી છે બહેનોએ, અને ચાંદલા બાંડલા કરીને તૈયાર બેઠા છે હસતા મોડે, એટલે મારો વાલો જોવે ને, લાલો, એટલે પછી લાલો શું કે, જેમ આવી છે ને હસતી તૈયાર થઈને એવી જ રહેજે, એવું જ જીવજે, આવો આશીર્વાદ એ આપે. હા, એટલે જેને જેવા આશીર્વાદ લેવા હોય ને, જેવું જીવન કરવું હોય ને, એવું અહીંયા આવવાનું, હૃદયમાં એવી ભાવનાઓ રાખવાની બીજા માટે.